પછી ખુલતી વખતે દુખે છે, આને ટ્રિગર ફિંગર કહેવાય છે. અને ટ્રિગર ફિંગરના ઈલાજ માટે વિડીયોમાં બતાવ્યા અનુસાર ક્યાં તો એને ઇન્જેક્શન આપવામાં આવે અને એ શીતને પહોળી કરી દેવામાં આવે છે, ક્યાં તો પછી આવી રીતે એક માઇનર સર્જરી કરીને એ ટેન્ડનની ઉપરની શીતને ખોલવામાં આવે છે. અલગ અલગ પ્રકારની સ્પાઇન સર્જરી, ગળામાં નસનું દબાવવું, કમરના નસનું દબાવવું અને એના માટે થતી અલગ અલગ પ્રકારની સર્જરીઓના સ્ટિમ્યુલેશન વિડીયો સાથે હું ડૉક્ટર અંકિત દેસાઈ કંઈક સમજાવવા જઈ રહ્યો છું. પહેલી સર્જરીમાં તમે જુઓ એ પ્રમાણે ગળામાં જે નસ દબાઈ રહી છે એને એક સ્પેસિફિક ઇન્સ્ટ્રુમેન્ટ વિશેનો મદદથી આપણે સાફ કરી રહ્યા છે, હાડકાનો પીસ કાઢી રહ્યા છે અને ખસી ગયેલી ગાદીને એક માઇક્રો ઇન્સ્ટ્રુમેન્ટ વડે માઇક્રોસ્કોપની મદદથી દૂર કરી રહ્યા છે અને ચેક કરી રહ્યા છે કે નસનું દબાણ હટ્યું કે નહીં. હવે જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે કમરનો છે. કમરની અંદરથી ખસી ગયેલી ગાદીને કાઢીને હાડકાનો એક પીસ લઈને ખાલી જગ્યાઓને ભરવામાં આવે છે અને એની જગ્યા પર એક આધુનિક ગાદી નાખીને સ્ક્રૂથી એને ફિટ કરી દેવામાં આવે છે. હવેના વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે ગાદીને એની અંદરથી પોલી કરી દેવામાં આવે છે ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી. એ જગ્યાએ લિક્વિડ ભરી અને હાડકાનું ગ્રાફ્ટ ભરીને સ્ક્રૂ અને રોડ વડે એ લેવલને ફિક્સ કરી દેવામાં આવે છે. નસને સ્પેસિફિક રિટ્રેક્ટર વડે હટાવીને ગાદીનો હિસ્સો કાઢીને કૃત્રિમ ગાદી નાખીને સ્ક્રૂ અને રોડ નાખીને ટાઈટ કરીને બંધ કરી દેવામાં આવે છે.